જય હનુમાન દાદા, જય શ્રી રામ. મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો બજરંગ બાણ એક એવો પાઠ કે જે દાદાને ખૂબ જ પ્રિય છે. જોરદાર, તાકાતવર, શક્તિશાળી અને પાવરફુલ પાઠ છે ભાઈ. હા, તો નિયમિત રૂપે તમે આનો જાપ કરો ને ભાઈ, એક અલગ જ આનંદ ને મોજ આવી જશે તમારી લાઈફમાં, જિંદગીમાં. તો સૌથી પહેલી વાત તો એ કે મેં ઇન્સ્ટાગ્રામમાં જ્યારે બજરંગ બાણનો પાઠ મૂક્યો, વિડીયો મૂક્યો, તો ખૂબ જ વાયરલ થયો હતો. ઘણા બધા 8 લાખ 9 લાખ જેવા વ્યૂઝ અત્યારે ચાલે છે. પણ ઘણા બધા લોકોની કમેન્ટ હતી, એમાં પ્રશ્ન હતા, મેસેજમાં પણ પ્રશ્ન હતા કે ભાઈ બજરંગ બાણ પાઠના નિયમ, વિધિ અને જાપ કઈ રીતે કરવા એ જણાવો. તો સૌથી પહેલી વાત તો એ ભાઈ કે બજરંગ બાણનો પાઠ સવારે કરવો, સાંજે કરવો, રાતે કરવો, કયા સમયે કરવો જોઈએ, સ્ત્રી પુરુષમાંથી સ્ત્રી કરી શકે કે નહીં, બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે કે નહીં, વગેરે વગેરે. તો પહેલી વાત કે સ્ત્રી અને પુરુષ બંને હનુમાન દાદાના જ બાળકો કહેવાય ભાઈ, બરોબર છે. તો સ્ત્રી પણ બજરંગ બાણનો પાઠ જરૂર કરી શકે, પણ અમુક નિયમ બંનેને ફોલો કરવા જરૂરી હોય છે. જેમ કે વ્યવસ્થિત પહેલી સ્ટેપ દરમિયાન ડિટેલમાં તમને હું જણાવું ભાઈ, તો સવારના સ્નાન કર્યા બાદ, સવારના ગમે તે દિવસ હોય પણ મંગળવારથી શરૂ કરો તો વધારે સારું રહે. આ હું ક્યાં વાંચેલું છે એ કહું. મારી પાસે હનુમાન દાદાની જે સાધના બુક છે એમાં પણ નિયમ લખેલા છે, અને ઘણા બધા મંદિરોના મહંતને પણ મેં પૂછેલું છે, ત્યારબાદ હું વિડીયો બનાવું છું. તો પહેલી વાત, સવારના સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં અથવા તો બહારના મંદિરમાં પૂજા આરતી દરમિયાન તમે બજરંગ બાણનો પાઠ કરી શકો છો. મંગળવારથી શરૂ કરો તો વધારે સારું અને ઉત્તમ રહે ભાઈ. અને દર મંગળવાર અને શનિવાર 21 વખત જરૂરથી બજરંગ બાણનો પાઠનો જાપ સવારના સ્નાન કર્યા બાદ કરવો જોઈએ. હા, તમે સાંજે પણ વાંચી શકો, રાતે પણ વાંચી શકો, અડધી રાતે પણ વાંચી શકો ભાઈ. હનુમાન દાદાનો પાઠ છે, બજરંગ બાણનો પાઠ છે, દાદાને ખૂબ પ્રિય છે, કોઈ નુકસાન, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હા, તમે કોઈ સંકલ્પ લઈને પાઠ કરતા હોય કે મારું આ કામ દાદા પૂરું નથી થતું, ઘણા ટાઈમથી, લાંબા સમયથી પૂરું કરી દો, હું તમારો પાઠ વાંચું છું, આરાધના કરું છું, તો તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. પછી એ કુંવારા હોય અથવા તો લગ્ન થઈ ગયા હોય, બંને લોકો માટે જરૂરી છે. અને જો ભક્તિભાવથી કરતા હોય ને ભાઈ, તો દરરોજ સવારના જાપ થઈ શકે બજરંગ બાણના પાઠનો. દરરોજ 1 વખત વાંચો, 11 વખત, 21 વખત, કોઈ એવા આંકડાની જરૂર નથી હોતી ભાઈ. દાદાને ભક્તિને ભાવ જોતા હોય. પણ જે એ બુકમાં લખેલું છે ને, ઘણા લોકોએ પણ મને કીધેલું છે, મંદિરના મહંતોએ પણ, 21 વખતનો આંકડો ખૂબ શુભ કહેવાય. એટલે કે 21 વખત દરરોજ વાંચવું તો ઘણા લોકો માટે અઘરું પડી જાય, કારણ કે લાંબો પાઠ પણ છે અને વાંચી શકતા હોય તો બેસ્ટ છે ભાઈ. પણ મંગળ અને શનિ જરૂર 21 વખત પાઠનો જાપ કરવો. મિત્રો, બજરંગ બાણના પાઠથી શું થાય હું હવે તમને એ કહી દઉં. તો બજરંગ બાણનો પાઠ એટલો શુભ અને પવિત્ર છે ને ભાઈ, દાદાને ખૂબ પ્રિય છે કે સૌથી પહેલાં તો દાદા તમારામાં એક એવી ઉર્જા આવશે ભાઈ, એક એવી પોઝિટિવ વાઇબ આવશે. તમારા આસપાસનું વાતાવરણ, તમારા ઘરનું વાતાવરણ પણ એટલું પવિત્ર ને આમ ગજબ થઈ જશે, શુભ થઈ જશે કે તમને આખી અલગ જ જાતની મોજ આવશે ભાઈ. અને સંકટ તો તમારી પાસે જ નહીં આવે, દાદા દૂર જ ફેંકી દેશે. જેવા નજીક આવે એ ભેગા, એટલી તાકાત છે આ પાઠની. અને છેલ્લી વાત એ કહી દઉં કે હનુમાન દાદાના વિડીયોઝ હું જે બનાવું છું ભાઈ, ઘણા બધા લોકો પ્રેમ આપે છે વિડીયોઝને, યુટ્યુબમાં પણ, ઇન્સ્ટાગ્રામમાં પણ. અને થેન્ક યુ કહેતા હોય ભાઈ. થેન્ક યુની જરૂર નથી, મારે કાંઈ જોતું નથી. બસ હું એટલા માટે જ આ બધું વિડીયોઝમાં મંત્ર ને બધી નિયમ ને આ બધું બોલીને કહું છું. મને નથી યુટ્યુબમાંથી પૈસા મળતા, નથી ઇન્સ્ટાગ્રામમાંથી, બરોબર છે. આ યુટ્યુબમાં ટાર્ગેટ જદી તેદી પૂરો થાય, આપે દાદાની દયાથી મળશે તો એમાંથી અડધા આપણે શુભ કાર્યમાં પણ વાપરશું, બરોબર ને. અને એ વિડીયો દરમિયાન બતાવશું પણ ખરા કે ભાઈ આપણે ખોટું નથી કહેતા. પણ મેઇન વાત, એ બધી તો ઠીક છે વાત, પણ મેઇન વાત શું છે કે દાદાની વિશે આટલી મને ખબર છે. મેં 2 વાર દાદા વિશે સાધના કરેલી છે, બરોબર. તો મને જે જ્ઞાન મળ્યું એમાંથી જે કહી શકાય, જે છૂટ હોય કહેવાની, એ બધી વાત મંત્ર છે, આ પછી પાઠ વિશે છે. એનાથી જો એક વ્યક્તિનું પણ ભલું થાય ને ભાઈ, તો મને એક અલગ જાતનો આનંદ આવશે ભાઈ. એક એ ખુશી અલગ છે, હેપીનેસ અલગ છે ભાઈ, બરોબર. જેને કર્યું એને ખબર હોય. મને ભાઈ તમે માનશો નહીં, સારું લગાડવા નથી કહેતો, પણ ઇન્સ્ટાગ્રામના મેસેજમાં કોઈ એક વ્યક્તિ હતા, મને એનું નામ અત્યારે મનીષ કે મને નામ યાદ નથી આવતું, મારા મેસેજમાં હજી એમનો મેસેજ આખો ચેટ છે ભાઈ. એ વ્યક્તિ સુસાઇડ કરવાનો હતો મિત્રો. બહુ લાંબુ શૂટ કરી લીધું, બેસી જાવ, થાકી ગયો. મિત્રો, એક વ્યક્તિ હતો, એ સુસાઇડ કરવા માટે જવાનો હતો. એ પહેલાં મારો વિડીયો એની પાસે આવ્યો ઇન્સ્ટામાં, આ જે રીલ જોતા હો બધા મિત્રો, વિચાર કરો, એ વિડીયો જોઈને તાત્કાલિક મને એણે મેસેજ કર્યો. અને ભગવાનની દયા, અને ભગવાને કદાચ મને માધ્યમ બનાવ્યું હોય ભાઈ બચાવવા માટે, ખબર નહીં શું હોય દાદાની લીલા, દાદાની દયા શું હોય. તો મને એણે મેસેજ કર્યો, કરણભાઈ મારી જિંદગીમાં બહુ ટેન્શન છે, દુઃખ છે, પ્રોબ્લેમ છે, આમ છે, તેમ છે. હવે હું અત્યારે ફાંસી ખાવા અથવા તો પ્રોબ્લેમથી બહાર નીકળવા ગમે તે રીતે સુસાઇડ કરવા વિચારું છું, અને ગમે ત્યારે કરી લઈશ, બરાબર, એવું લખ્યું.
મેં એને શાંતિથી બધું પૂછ્યું, જવાબ આપ્યો કે ભાઈ પ્રોબ્લેમ હોય, બધા લોકોની લાઈફમાં પ્રોબ્લેમ હોય, એવું થોડું હોય કોઈ એકની પ્રોબ્લેમ. મારી લાઈફમાંય પ્રોબ્લેમ છે, બધા લોકોની જિંદગીમાં કાંઈક ને કાંઈક દુઃખ ને ટેન્શન તો ભાઈ આવતા જ હોય, બરાબર છે. એનો કોઈ ઈ રસ્તો નથી કે તમે સુસાઇડ કરી લ્યો તો તમને શાંતિ મળશે. હાલો તમે છૂટી ગયા, ઘરનાને શું પ્રોબ્લેમ, એનો શું વાંક. એ ગમે તે પ્રસંગ આવે, ગમે તે તમારું ફેવરિટ વસ્તુ ઘરમાં જમવાની બની હોય, ગમે તે ટીવી જોતા હોય, જે ગમે તે મોમેન્ટ હોય ભાઈ, ખાવા પીવાની વાત નથી, ગમે તે મોમેન્ટ હોય, તમને તો એ યાદ કરીને રોશે ને ભાઈ કે આ વ્યક્તિ નથી અત્યારે. મારા હાથે ધ્રુજે છે આ બોલવા સમયે. થયું શું, હવે હું તમને એ કહું મિત્રો. પછી મેં એને કીધું કે એણે મને એમ કીધું કે ભાઈ હું મરી જાઉં સુસાઇડ કરીને તો મને તો શાંતિ ને. મેં કીધું એવું તું વિચારસ કે તને શાંતિ, તો શું ગેરંટી છે તને શાંતિ? કારણ કે એ વ્યક્તિ જો સુસાઇડ કરે ને ભાઈ, આ સંસારનો નિયમ છે, ઘણા બધા સંતોએ કીધેલું છે, તમે પણ સાંભળ્યું હશે, એ સાચી વાત છે. વ્યક્તિ સુસાઇડ કરે તો એ જ સેકન્ડે એ મરે અને બીજી જ સેકન્ડે એનો પાછો જન્મ થાય છે ભાઈ. બીજી જ સેકન્ડે, માઇક્રો સેકન્ડે પાછું બધું ફરીથી એને જીવવાનું થાય ભાઈ, કર્મ પ્રમાણે. અને જો મોક્ષ જોતો હોય ને, એકેય જન્મમાંથી છૂટી જવું હોય ને ભાઈ, જન્મમાંથી, તો દાદાની ભક્તિભાવ, નામ જપમાં ઉતરવું પડે, ઊંડું ઉતરવું પડે, અને રોજ ભક્તિભાવ અને જાપ દાદાના કરવાનું શરૂ કરો ને ભાઈ, તો જ મોક્ષ મળે. બહુ સમજાવ્યો મેં એને મેસેજમાં. પછી ખબર નહીં એનામાં શું દાદાની દયા થઈ હોય ભાઈ, કૃપા થઈ હોય. એણે મને કીધું, કરણભાઈ તમારી વાત 100% સાચી, આજથી હું મહેનત કરીશ, નોકરી ગોતીશ, નહીં કરવી હોય તો ધંધો ચાલુ કરીશ, ભલે રોડ ઉપર, ફૂટપાથ ઉપર, પણ આવું ખોટું ખરાબ ક્યારેય નહીં વિચારું ને, કરતા હશે એને રોકીશ. અને આ તો એક ઉદાહરણ છે, આવા 50 થી 100 ઉદાહરણ નવા મેસેજમાં આવ્યા ભાઈ. એટલે વાત નથી થઈ, પણ એ લોકોના મેસેજ હતા કે ભાઈ અમારું આ કામ થઈ ગયું, આ મંત્રથી ઓલું કામ થઈ ગયું, થેન્ક યુ ભાઈ. થેન્ક યુની વાત નથી, ભક્તિ ભાવ અને શ્રદ્ધાની વાત છે. જો એ હોય ને તો દાદા તમારી સાથે જોઈએ ને બધું કામ પૂરું કરી દે દાદા. બસ બહુ લાંબો વિડીયો બની ગયો, નવો વિડીયો બહુ જલ્દી બનાવશું. પ્રેમથી બોલો અને કમેન્ટ પણ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય બજરંગબલી.